गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધી જય. સૌ પ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહાદેવશ્રીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને એકાદશીને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ આપશ્રીની જે હું હર હંમેશ કહું છું સત્સંગમાં જે એમની વિઝન હતી એ આપણે બહુ સરસ રીતે પરિપૂર્ણ કરી શકીએ છીએ એમના આશીર્વાદથી અને ઠાકોરજીની કૃપાથી. અને નિશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ બહુ સરસ રીતે એનું સૂત્ર સંભાળે છે. તો જેને પણ એટલો જ આનંદ થાય છે જ્યારે નેશનલ સત્સંગનું જ્યારે પણ એ સાંભળે છે. ઘણીવાર યુટ્યુબ ઉપર પણ જુએ છે. સોરી, લાસ્ટ 2 વખતના યુટ્યુબ ઉપર હું નથી મૂકી શક્યો, બટ ડેફિનેટલી આઈ ડુ ઇટ ધીસ વીક ઓલ ધ યુટ્યુબ પણ સત્સંગ ઉપર. તો બહુ જ આનંદની અનુભૂતિ થાય છે કે આપણે હમણાં જ 3 દિવસનો પહેલી વાર યુએસએમાં વૈષ્ણવ ફેમિલી કેમ્પ કર્યો અને આપશ્રીના સાનિધ્યમાં 200 થી ઉપરના વૈષ્ણવોએ એમાં ભાગ લીધો, એમાં જોડાયા. અલગ અલગ સ્ટેટમાંથી વૈષ્ણવોએ બહુ સુંદર રીતે એમના કાર્યક્રમો આપણને કલ્ચરલ પ્રોગ્રામ કર્યા. મહાપ્રભુજી 84 બેઠકજીનું આપણે સુંદર વચનામૃત જેના મુખેથી સાંભળ્યું અને રાતના રાસ ગરબા, ક્વેશ્ચન આન્સર અને રસિયા ગાનનો પણ ખૂબ જ આનંદ માણ્યો. એની ટૂંક સમયમાં એક નાની ક્લિપ પણ આપણે મૂકીશું અને મયુરભાઈની પર સતત કામ કરી રહ્યા છે અને એના પિક્ચર્સ પણ આપણે પોસ્ટ કરીશું. તો એક કહી શકીએ કે પહેલી વાર પુષ્ટિ માર્ગમાં આવી રીતે બધા ભેગા થઈને ફેમિલી કેમ્પ કર્યો છે. અત્યાર સુધી આપણે બાળકોના હોય છે, સિનિયર્સના હોય છે કે યુવાનોના હોય છે, પહેલી વાર આખું ફેમિલી સાથે રહી અને સુંદર રીતે સવારના અલગ અલગ શિબિરો થતી હતી, જેમ કે સેવા શૃંગાર, યોગ શિબિર, સૂત્રની શિબિર, કેવી રીતે આપણે સ્તોત્ર બોલવા, કેવી રીતે એનું ઉચ્ચારણ કરવું, એનો પણ સુંદર શિબિર થઈ હતી. તેમજ બાળકો માટે, ખાસ તો બાળકો માટે અલગ અલગ શિબિરો થતી હતી. એમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય કે એમાં પુષ્ટિ માર્ગ વિશે શીખવાનું હોય, ગુજરાતી. તો એક કહીએ કે સમગ્ર એવરી વૈષ્ણવ વોઝ ઇન્વોલ્વ થ્રુ આઉટ ધ ડે. અને ઓફકોર્સ સુંદર વ્યવસ્થા હતી અને જેજેશ્રીના આશીર્વાદ હોય તો પછી આપણે તો આગળ કંઈ જોવાનું જ ન હોય. અને સર્વ વૈષ્ણવે બહુ સુંદર રીતે એમાં ભાગ લીધો, મહેનત કરી. એક વૈષ્ણવ એમાં એમને યથાશક્તિથી આપણને બહુ જ હેલ્પ કરી છે. તો અને ઘણા મનોરથીઓ પણ થયા. તો એક કહી શકીએ કે સક્સેસફુલ વૈષ્ણવ ફેમિલી કેમ્પ થયો છે. અને જેમ જે આગામી સત્રની પણ જાહેરાત કરી કે હવે નેક્સ્ટ વૈષ્ણવ ફેમિલી કેમ્પ ન્યૂ જર્સી ખાતે થવા જઈ રહ્યો છે નેક્સ્ટ યર. તો એની પણ જેમ સમય મળશે એમ આપ સર્વેને માહિતીઓ મળશે. તો એક આવી રીતે સાથે જોડાય અને ઘણા વૈષ્ણવો જે રહી ગયા, વંચિત રહ્યા કારણોવશ, તો જરૂરથી લાવો મળશે. અમે અગાઉથી ડેટ આપી દઈશું જેથી કરીને આપ સર્વે એમાં જોડાઓ, જોઈન થાવ અને એમાં ભાગ લો. કહેવાનો ભાવ કે વૈષ્ણવો સાથે રહીને સત્સંગની સાથે સાથે આ બધું પ્રક્રિયાઓ કરીએ આપણે શિબિરમાં શીખવા મળે છે. મયુરભાઈ બહુ જ સુંદર રીતે સેવા શૃંગારની શિબિરો લીધી. યોગ શિબિર આપણે યોગ ગુરુ ઇન્ડિયાથી આવ્યા હતા, એમણે સરસ યોગ ક્લાસીસ કરાવ્યા. અને સ્તોત્ર શિબિર અંજુબેને પણ બહુ સુંદર રીતે કેવી રીતે ઉચ્ચારણ કરવું. તો પુષ્ટિ માર્ગ વિશે ઘણીવાર આપણે જે નાના નાના પહેલુઓ હોય છે સેવામાં આપણને બહુ જ ઉપયોગી થઈ શકે એ આપણને જાણવા મળ્યું. અને ટૂંક સમયમાં આપણે સેવા શૃંગારની એક ક્લાસીસ પણ શરૂ કરીશું. આપણા સર્વે ક્લાસીસ હવે ઓનલાઈન આપ જઈને બુક કરી શકો છો, રજીસ્ટર થઈ શકો છો. ગ્રંથના ક્લાસીસ છે, બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, બાલ કિશોર સંગીત ક્લાસીસ, તેમજ યોગ ક્લાસીસ. સર્વે ક્લાસીસ હવે શરૂ થાય છે ઓગસ્ટથી. કીર્તનના ક્લાસીસ તો જરૂરથી જોડાજો, કારણ કે જે બહુ જ આમાં અથાગ પરિશ્રમ કર્યો છે અને આમાં જોડાવા માટે આપ સર્વેને જે વિનંતી કરી છે અને જેનું એક વિઝન છે કે આમાં આપણે સાથે જોડાય અને પુષ્ટિ માર્ગને આપણા બાળકોને પણ આમાં લઈ આવીએ જેથી કરીને આપણી પછીની પેઢી આમાં સાથે રહે. એટલે જ વૈષ્ણવ સંઘ એકેડેમીનું જે ગોલ છે, આપણા અલગ અલગ સેન્ટરો જેમ કે એટલાન્ટા, જેમ આજે ક્લાસ આજે આપણો સત્સંગ એટલાન્ટાનો વૈષ્ણવ આપણને હેલ્પ કરશે અને એનું આપણને રસપાન કરાવશે. તેમજ આપણે શિકાગો, ટેક્સાસ,
વર્જિનિયા, ફ્લોરિડા, અલગ અલગ સેન્ટરો આપણા થયા છે અને ત્યાંના વૈષ્ણવો એમાં બહુ જ સક્રિય ભાગ લે છે. તો એક આનંદની અનુભૂતિ પણ થાય છે અને ઘણીવાર એમ થાય કે કેવી રીતે હજી આગળ કરીએ, કે જેની તો જે ઈચ્છા છે કે હરેક સ્ટેટમાં આપણું એક સેન્ટર હોવું જોઈએ, જેથી કરીને ત્યાંના વૈષ્ણવનો લાભ લે. તો હજી પણ જેને પણ પોતાની સ્ટેટમાં સેન્ટર કરવું હોય, જરૂરથી અમને ટેક્સ્ટ કરજો. માર્ગને છે, નિશાદભાઈ છે, પંકજભાઈ છે, એની વન ઓફ અસ, યુ કેન કોલ અસ, ટેક્સ્ટ અસ એન્ડ વી વિલ હેલ્પ યુ ટુ ગાઈડ અ સેન્ટર. ડેલાવેરમાં પણ આપણું બહુ સરસ સત્સંગ સેન્ટર ચાલી રહ્યું છે, ક્લાસીસ ચાલી રહ્યા છે. તો એવરી સ્ટેટ હુ આર પાર્ટિસિપેટિંગ આર ટેકિંગ એડવાન્ટેજ ઓફ ઇટ. તો એક જે એમનું જેનું અભિયાન છે કે 50 સ્ટેટમાં આપણા સેન્ટર હોય, વૈષ્ણવ સંઘ USA ની સ્થાપના થઈ હોય, વૈષ્ણવ સંઘ જ્યાં શિકાગો હોય, એટલાન્ટા હોય, ડેલાવેર હોય, બટ સ્ટીલ ઇટ્સ અ વૈષ્ણવ સંઘની અમ્બ્રેલામાં આપણે બધા સાથે મળીને આગળ વધીએ, જેથી કરી એક વૈષ્ણવની યુનિટી. અને નેક્સ્ટ યર તો જેજેસી પ્રોજેક્ટ જ છે, આપસીના 50 વર્ષનું જે અભિયાન છે, પરિક્રમા આખા વર્લ્ડની, એમાં યુએસએમાં પણ જે પધારશે ત્યારે 50 જેટલી બને એટલી સ્ટેટમાં છે અને આપસીના વચનામૃતનો લાભો મળશે બધા વૈષ્ણવને. તો આપણે આપણી રીતે સક્રિય ભાગ લઈને પ્રાઉડ ટુ બી વૈષ્ણવ એ કેમ્પ જે ચલાવી રહ્યા છે એનો અભિયાન છે. તો આપણે વી શુડ બી પ્રાઉડ ઓફ હુ વી આર. અને વૈષ્ણવ તો મહાપ્રભુજી આપણને આટલો સરસ વૈષ્ણવિઝમ આપ્યું છે, તો આપણે એનું સદાય એમના સિદ્ધાંતો ઉપર ચાલી અને જેજેશ્રીના નેતૃત્વમાં આપણે બહુ ને બહુ આગળ વધી શકીએ, વૈષ્ણવિઝમને આગળ વધારી શકીએ. તો જરૂરથી આમાં જોડાજો, ક્લાસીસમાં જોડાજો અને જેમ બને તેમ કેવી રીતે તમે આમાં ભાગ લઈ શકો એ અમારામાંથી કોઈ પણ એક જણને પણ પૂછી શકો. આપ વેબસાઇટ ઉપર પણ જઈ શકો, વૈષ્ણવસંઘ.USA.org કે વ્રજધામ.USA.org, જ્યાં આપણી ફ્લોરિડા ખાતે પહેલી વૈષ્ણવ સંઘ એકેડેમીની હવેલી બંધાઈ છે. તેમાં પણ આપ સર્વેને નિમંત્રણ છે. હવે તો હિંડોળા શરૂ થશે 22મીથી, તો એનું પણ પૂરજોશથી તૈયારી ચાલી રહી છે હવેલી ઉપર. ત્યાં હવેલી ઉપર હવે આપણા કીર્તનકાર છે અલ્પેશભાઈ, 2 મુખિયાજી છે અને મયુરભાઈ ઓફિસના સૂત્રધાર છે, જે આખી હવેલીનું સંચાલન કરે છે. તો એક એવી સ્થાપના જે કરી છે કે જેથી કરીને હર વર્ષે સર્વે વૈષ્ણવો ફ્લોરિડા ખાતે આવશે અને જેથી કરીને આપણા પાટોત્સવમાં ભાગ લેશે. આ વર્ષે પણ બહુ સુંદર પાટોત્સવનું આયોજન થયું હતું 3 તારીખે. તો જેજેસીની એ જ ઈચ્છા છે કે સમગ્ર વિશ્વના તો ખરા જ, પણ યુએસએના સમગ્ર વૈષ્ણવો સાથે મળીએ અને સાથે મળી અને વૈષ્ણવતાનો ધ્વજા આપણે ફરકાવીએ, જેથી કરીને વૈષ્ણવિઝમ પ્રાઉડ ટુ બી વૈષ્ણવ, જેનો અભિયાન છે આ 50મા વર્ષમાં, એમાં આપણે સક્રિય રીતે ભાગ લઈ શકીએ. તો બધું ના કહેતા હું નૈશાબેનને વિનંતી કરીશ કે આપણા સત્રને આગળ વધારે. વલ્લભાધીશ વલ્લભાધીશ કી જય. જેજેસીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. અમિતભાઈએ આપણને ફેમિલી કેમ્પનું રીકેપ આપી દીધું, પણ છતાં મારે એક જ વસ્તુ કહેવી છે કે 3 દિવસના ફેમિલી કેમ્પમાં એક પણ મોમેન્ટ, ડલ મોમેન્ટ નહોતી. અને મારા માટે તો ખાસ એટલું સારું હતું કે જેટલા પણ વૈષ્ણવો નેશનલ સત્સંગમાં જોડાય છે, ભાગ લે છે, લાભ આપે છે, એ દરેક વૈષ્ણવોને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો દરેક વૈષ્ણવનો, જોડાતા વૈષ્ણવો, લાભ આપનારા વૈષ્ણવો, લાભ લેનારા વૈષ્ણવો, સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો એ જણાવવાનું કે કેટલાને યાદ છે ખબર નહીં, પણ દેવસૈની એકાદશી 2021માં આપણો પહેલો સત્સંગ શરૂ થયો હતો. આજે આ સત્સંગ 3 વર્ષ પૂરા કર્યા અને આજે આજથી 4થા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. 4થા વર્ષમાં તો પ્રવેશ કરીએ છીએ, પણ સાથે સાથે આજનો સત્સંગ આપણો 75મો સત્સંગ છે. એના માટે સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. આપ સર્વના સાથ અને સહકારથી આપણે 3 વર્ષ પૂરા કર્યા છે. તો હવે આગળ આપણે 4થો 5મો વર્ષ પણ પૂરા કરીશું. તો સર્વે વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આપણે આપણો ચોથા વર્ષનો પ્રથમ સત્સંગ આપણે શરૂ કરીએ છીએ મંગલાચરણથી. તો મંગલાચરણ આપણને પાર્થ કરાવશે એનું દર્શન. તો પાર્થ. શિવલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શિવને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.
दंडवत प्रणाम जय जय श्री चिंतन संतन हंतारो यत्पादं मुजरे नमः श्री अनंतं निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यज्ञो ग्रंथो जंतो सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्भगवद्वन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनसभाख्य चक्षुर्मिति यत् तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे निताशिवाभिसायनम् लक्ष्मी सहस्रविदादि सेव्यमानं तत्र विश्य विस्तता सर्ववियातितेयो सो पंचदायते मम हिमालय की जय श्री कृष्ण की जय ખૂબ જ સુંદર પાઠ, ખૂબ જ સરસ, એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે સરસ મંગલાચરણ લીધું. હવે આપણે સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. આજે યમનાષ્ટક આપણને પરી સંભળાવશે. તો પરી. श्री वल्लभाधीश की जय, श्री श्याम सुंदर श्यामने की जय, श्री गुसाई ब्रह्म दयालन की जय, तन्वत प्रणाम जय जय श्री नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा मुरारी पर पंकजा स्फुरद मंदिरे नुत्कतां ततस्त नवकाननां प्रकट मोर पुष्पाम्बुना सुरासुर सुपूजिता स्मर्पितोष्यां विप्रतिम कलिंद गिरिमस्तते पदद मंद पूर्वज्वला विलास गमनोलस प्रकट गंधशेनोलता सघोष गतिदंपुरा समनिरुद्धोलोत्तमा मुकुंद रतिवर्धिनी जयति पद्मबंधो सुता भुवं भुवन पावनी मदिकता मने कस्वने प्रियाभिसेवितं शुकमेरहंसादिभिः तरंगा भुजकांकना प्रकट मुक्तिका वालुका नितंबा तत सुंदरी नमत कृष्ण तुर्या प्रियम अनंत गुणभूषिते शिविरंचिदे वस्तुते गणागण्ये सदा ध्रुवपरा सदा भीष्यते विशुद्धा मतरातते सकल गोप गोपी वृते कृपा जलधि संसृते मम मन सुखम भावया यया चरण पद्मजा मुरिरिपो प्रियं भावुका समागमन तोभवत् सकल सिद्धिदा सेवतां तया सतर्सतामियात् कमल जस पत्नी वयत् हरि प्रिय कलिंदिया मनसि मे सदा स्थियतम् नमोस्तु यमुने सदा तव चरित्यमत्यद्भुतं न जातु यमयातना भवति ते पया पानता यमोऽपि भगिनीसुतां कथमहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हर्यता गोपिका ममास्तु तव सन्निधौ तन्वत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये क्रम संगमात् तवेव बुद्धिकीर्तिता न कुतदापि पुष्टिस्थिति श्रुतिं तव करोति का कमलजस पत्नी प्रिये हरेया यदनुसेवया भवति सख्यमा मोक्षता इयं तव कथा गीता सकल गोपिका संगना स्मरशमजलानुभिः सकल गात्रजय संगमा तवस्तकमिदं मुदा पतति सुरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धियो मुरि पुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेद् वलदि वल्लभ श्री हरे श्री श्याम सुंदर श्यामने महारानी की जय श्री वल्लभाधीश की जय ખૂબ સુંદર પરી, ખૂબ જ સરસ યમનાષ્ટક લીધું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ગયા સત્સંગમાં આપણે જે દર્શન કર્યું એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. प्रभुरानंद कुमारो में स्वामी ने वृषभानु कृतार्थोहम परम पूज्य जयश्रीना चरणारविंद में साष्टांग दंडवत प्रणाम અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય જયશ્રી આ વર્ષે આપની મંગલ જીવન યાત્રાના 49 વર્ષ પૂરા કરી 50મા મંગળ વર્ષમાં પ્રવેશ કરશે. આ સુવર્ણ જયંતિ વર્ષ દરમિયાન 50મા વર્ષની ઉજવણી પણ પુષ્ટિજીવોના કલ્યાણ, ઉત્કર્ષ અને સાચા પુષ્ટિજીવો હોવાની અનુભૂતિ કરાવવા માટે વિશ્વના 50 દેશોમાં અવિરતપણે કોઈ પણ જાતના શ્રમની પરવા કર્યા વિના પુષ્ટિ પ્રચાર પ્રસાર યાત્રા કરનાર છો એ સમાજ જાણીને અમે ખૂબ જ રોમાંચિત થઈ જઈએ છીએ અને અમારી જાતને ખૂબ જ ગૌરવાન્વિત માનીએ છીએ. આટલું ઓછું હોય તેમ આપના આ સુવર્ણ જયંતિ મહોત્સવને 4 ચાંદ લગાવે અને જાણે કે આ જ ક્ષણની રાહ જોઈ રહેવાય હોય એમ આપ શ્રીની આ અવિરત આધ્યાત્મિક યાત્રાને ધ્યાનમાં લઈ હાલમાં દુબઈ ખાતે યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા
આપના આ આધ્યાત્મિક નેતૃત્વ એટલે કે સ્પિરિચ્યુઅલ લીડરશિપ ઉપર આપશ્રીને ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. એ સોનામાં સુગંધ ભળે એવું કાર્ય થયું. આપશ્રી આ પ્રચાર યાત્રામાં અતિ વ્યસ્તતાને લઈને એવોર્ડ આપના બેટી શ્રી ચિરંજીવી હિમાંશા બેટીજીએ લઈને એ ક્ષણોને અતિ સંસ્મરણીય બનાવી દીધી. અને આ યુએસએ ના પ્રવાસ પછી જ્યારે આપ શ્રી વિજય થયા, ઇન્ડિયા પધાર્યા, અને જ્યારે આપ શ્રી આ પહેરવેશ પહેરી અને ડોક્ટરેટ પદવીનું પ્રમાણપત્ર હાથમાં લીધેલો ફોટો અમે સૌએ જોયો, તો એનાથી અમે એમ કહીએ કે આપશ્રીની શોભા વધી. એના કરતા એમ કહીએ કે આપશ્રીની આભા, આપશ્રીનો તેજ, આપશ્રીની છટા એ બધાને લઈને આ ગણવેશ અને આ ડિગ્રીની મહત્તા વધી. એ ક્ષણો અમારા હૃદયમાં હંમેશને માટે અવિસ્મરણીય બની રહેશે. અમો સૌ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ ના વૈષ્ણવ વતી આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. વિશ્વના અનેક દેશોમાંથી વૈષ્ણવો આપશ્રીને વધાઈ સંદેશા પાઠવી રહ્યા છે. એ જાણીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી. હમણાં જ ભાઈ શ્રી અમિતભાઈએ ઓર્લાન્ડો ખાતે જે પાટોત્સવ અને શિબિર હમણાં જે થઈ એના વિશે પૂરતી વિગતવાર માહિતી આપી. આ લાભ છે એનો બધા જ વૈષ્ણવોએ ખૂબ ભરપૂર લીધો અને એટલું સુંદર આયોજન થયું કે બધા જ વૈષ્ણવોએ આવતા વર્ષે પણ અમે તો અચૂક આવીશું અને બીજા સ્નેહી સંબંધીઓને પણ જણાવીશું એમ કહ્યું. આ બધા આયોજનની પાછળ જેમ આપણે એક બહુમાળી મકાન બનાવીએ તો એમાં પાયાની ઈંટો ક્યાંય દેખાતી નથી, પણ એના વિના મકાન શક્ય જ નથી બનતું. તો એવા પાયાની ઈંટ સમાન ભાઈ શ્રી અમિતભાઈ અને કામિનીબેન આપના પ્રબળ પુરુષાર્થને અને અવિરત મહેનતને પણ આ પ્રસંગે નોંધ લઈએ તો એ જરા પણ અયોગ્ય નથી જ. તો ભાઈ શ્રી અમિતભાઈ અને કામિનીબેન આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુ આપને આવા જ કાર્યો કરવાનું મનોબળ પૂરું પાડે એવી અભ્યર્થના. કામિનીબેન, જેવી આપની ધગસ એવી જ આપની દીકરીની પણ ધગસ સૌ વૈષ્ણવોને જણાવતા અત્યંત હર્ષની અનુભૂતિ થાય છે કે આ સમગ્ર શિબિરનું આયોજનનો યશ અમિતભાઈ અને કામિનીબેનની દીકરી ચિરંજીવી રીમાબેન અને જમાઈ શ્રી સાહિલભાઈના ફાળે જાય છે. આપ બંનેને પણ આવા કાર્યો કરવાની પ્રેરણા ઠાકોરજી આપે એ જ અભ્યર્થના અને આપ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આનંદના સમાચાર જણાવતા એક આનંદની લાગણી અનુભવું છું કે આગામી સપ્ટેમ્બર માસમાં 21મી થી 27મી સપ્ટેમ્બર સુધી અરવાઈન હવેલીએ LA ખાતે પૂજ્ય જયજયશ્રીની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તો ત્યાં આસપાસના સર્વે વૈષ્ણવને લાભ લેવા વિનંતી. હરવા શ્રી નૈષાદભાઈએ જેઠ વદી 11ના રોજ આવતી યોગીની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું, જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવવામાં આવેલ છે. આ વ્રત શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક કરવાથી મનુષ્યના સર્વ પ્રકારના પાપ નષ્ટ થાય છે અને આ લોકમાં સર્વ પ્રકારના ભોગ ભોગવી અને અંતે મુક્તિને પામે છે. સ્વર્ગમાં અલકાપુરી નગરીમાં કુબેર નામના રાજા એ જે શિવ ભક્ત હતા, માન સરોવરમાંથી જે ફૂલ આવે એનાથી શિવજીની ભક્તિ કરતા અને આ માટે એમને હેમ નામનો માળી રાખ્યો હતો. એક દિવસ તેની પત્નીની સાથે થોડી હાસ્ય વિનોદ અને મસ્તી કરવામાં મશગુલ થઈ જવાથી ફૂલ લાવવાના રહી ગયા. એનાથી ગુસ્સે થયેલા રાજાએ એને મૃત્યુલોકમાં જઈ શરીરે કોઢ થશે અને એની સ્ત્રીનો વિયોગ થશે એવો શ્રાપ આપ્યો. પૃથ્વી પર આવવાથી જ શરીરે કોઢ થયો, સ્ત્રીનો વિયોગ થયો, દુખી થઈ ગયો. આમ તેમ ભટકતા એકવાર માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. પાછલા જન્મની સ્મૃતિ હોવાના કારણે એને બધી જ વિગત માર્કંડેય મુનિને જણાવી. આ સત્ય વચન સાંભળી આ જેઠવદી એકાદશીની યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાનું કહેતા એને આ વ્રત કર્યું
તેના પ્રભાવથી એ એના અસલ સ્વરૂપમાં આવી ગયો. સ્વર્ગમાં તેની પત્ની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે અને બધા જ પાપો નાશ થાય અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અષ્ટસખા પૈકીના કુંભનદાસ મનને એકાગ્ર કરી આ યોગી જેવી જ વ્યસન અવસ્થામાં રહેતા અને સદાય સંયોગ અને વિપ્રયોગાત્મક સેવા કરી પ્રભુમાં મનને સ્થિર કરી અને પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરતા હતા. જ્યારે પ્રભુ રાસલીલામાં પ્રગટ થયા અને ગોપીજનોની મધ્યમાં, ત્યારે અવધૂતદાસ કે જેઓ અડિંગમાં રહેતા હતા, એમને બધી જ લીલાના દર્શનની ઝાંખી થઈ હતી અને એ યોગીની જેમ મુગ્ધ થઈ ગયા હતા. ઉદ્ધવજી પણ જ્યારે વ્રજમાં ગોપીજનોને એમના જ્ઞાનથી સમજાવવા ગયા, ત્યારે તે ગોપીજનોની નિસાધનતા અને શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને અને એમના પ્રેમની પરાકાષ્ઠા જોઈને એમનો બધો જ ગર્વ ઓગળી ગયો અને કહ્યું, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસ તાસામ હરિકથોદગીતમ પુનાતિ ભવનાત્રયમ. આ નંદના વ્રજની ગોપીઓના ચરણની રજને હું વંદન કરું છું અને મસ્તક પર લગાવી કૃતાર્થ થાઉં. આ ગોપીજનો પણ આ યોગીની કરતા પણ મહાન હતી. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ભાઈ શ્રી શિલ્પેશભાઈએ શિક્ષાપત્ર 23 શ્લોક 13 થી 17 રસપાન કરાવ્યું. શ્રી રાયજી મહાપ્રભુજી આ શિક્ષાપત્રમાં જણાવે છે કે વૈષ્ણવોએ વૈરાગ્ય અને સંતોષથી શ્રી કૃષ્ણના નિકટમાં સ્થિતિ કરવી. વૈરાગ્ય એટલે સંસારને કે કુટુંબને છોડી વનમાં જઈને ભક્તિ કરવી એવું નહીં, પરંતુ હું શું કરું કે જેથી કરીને મારા ઠાકોરજીને સુખ પહોંચે, એવી તત્સુખની ભાવના, એનાથી શ્રી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવું અને સંસાર પ્રત્યે સાક્ષી ભાવથી જોવું. ભક્ત કવિ દયારામ કહે છે, જગત જાણે જે એસુ જંજાળી રાખે હૃદયે ત્રિકમ જીસુ તાળી. જગતને એમ જ લાગે કે કેટલો બધો સંસારમાં ફસાયેલો છે, પરંતુ એ તો સાક્ષી ભાવથી જગતને જોઈ અને હૃદયમાં તો શ્રી ઠાકોરજીને જ રાખે છે. અને જે હરિ કરશે એ મારું સારું કરશે એમ નહીં, પણ હરિ જે કરશે એ મારા હિતમાં હશે એમ દ્રઢપણે માને છે. દયારામજી પણ કહે છે, હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. અને શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં પણ જણાવે છે, અતસ્થેયમ હરિસ્થાને તદીયે સહ તત્પરે અદુરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્ય. એટલે કે ભગવદ ભાવની વૃદ્ધિ માટે વૈષ્ણવોએ હરિના સ્થાનમાં, તીર્થમાં, તદીઓ, ભગવદીઓ એમની સાથે તત્પરતાથી રહેવું, પરંતુ એટલા બધા નજીક ન રહેવું કે જેથી કરીને એમનામાં આપણને દોષ બુદ્ધિ થાય, અને એટલા બધા દૂર નહીં રહેવું કે જેથી એમના સત્સંગથી વંચિત ના રહી જવાય. અને વૈષ્ણવોએ હંમેશા સંતોષ રાખીને સેવામાં પહોંચવું, તો જ મન હંમેશા પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે છે. કહે છે ને કે રજધન ગજધન વાજી ધન સબે રત્ન ધન ખાન, જબ આયો સંતોષ ધન સબ હે ધુરી સમાન. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ જણાવે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત, ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનમ. એ વસ્તુ કહેતા શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે કે પ્રભુને આપણી સાધન સંપત્તિથી જરા પણ નહીં, પરંતુ આપણી દીનતાથી જ પ્રસન્ન કરી શકાય છે. પૂજ્ય જયજયશ્રી આપ પણ કાયમ આપના વચનામૃતમાં જણાવે છે કે દરેક વૈષ્ણવે સેવાના કક્ષમાં એટલું લખાણ તો જરૂરથી મોટા અક્ષરે રાખવું કે પ્રસન્ન રહો, આપ સેવામાં છો. કારણ કે પ્રભુ બાળક છે, આપણને ઉદાસ જુએ તો પોતે પણ ઉદાસ બની જાય. માટે સેવામાં પ્રસન્નતા બહુ જ જરૂરી છે.
અને જે પ્રસન્ન ચિત્તે તત્સુખની ભાવનાથી શ્રી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાય છે એ ક્યારેય બહિર્મુખ થતા નથી. એમની બહિર્મુખતા નિવૃત્ત થઈ જાય છે અને એમને દુઃખ બાધ જ કરતું નથી. અને એના માટે આપણે એવા ભગવદીઓ કે જેમની બહિર્મુખતા નિવૃત્ત થઈ ગઈ છે એવા ભગવદીઓના સંગમાં રહેવું. જેમ ભીનું કપડું એના સંગમાં આવેલા કોરા કપડાને ભીંજવે છે, એમ જ એમના સંગથી ધીરે ધીરે ક્રમશઃ આપણી બહિર્મુખતા પણ નિવૃત્ત થશે અને ભગવદ ભાવની વૃદ્ધિ થશે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરનાર આશ્રિત જીવોએ એટલે કે આપણે સૌએ પરમ દુર્લભ અને ભગવત સેવામાં અનુકૂળ એવો મળેલો સમય એને દુઃખથી વ્યથિત ન કરવો, એને વેડફી દેવો નહીં. અને શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જણાવે છે તેમ ચિત્તને ઉદ્વેગ કરે એવી કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવે તો તેને શ્રી પ્રભુ એટલે કે હરિની લીલા જાણીને જ એ ચિંતાને તરત જ દૂર કરવી. ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિ યદ્યત કરીશતી તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અને ભગવદીઓનો સંગ કરવો, શરણાગત થઈને રહેવું, હંમેશા દ્રઢપણે માનવું કે આશરો એક શ્રી વલ્લભાધીશ. કીર્તનમાં પણ કહ્યું છે ને કે શરણ આયે સોય તારે, જે જન શરણ આયે સોય તારે, જીતની રવિ છાયા કી કણિકા કિતને દોષ હમારે. સૂર્યના કિરણોમાં જે અસંખ્ય રજકણો દેખાય છે ને, એટલા દોષ હોવા છતાં શરણે આવેલા જીવોના આ દોષ ન જોતા પ્રભુ શરણસ્થ સમુદ્ધારામ શરણે આવેલા જીવોનો ઉદ્ધાર કરે છે. મર્યાદા માર્ગમાં જે સારો તે મારો એવું છે, પરંતુ એટલે કે શુદ્ધ થઈને જઈએ તો જ મોક્ષ મળે. જ્યારે પુષ્ટિ માર્ગમાં જે મારો તે હંમેશા સારો જ, ગમે એટલા દોષ હોય તો પણ સહજ અંગીકાર છે. આવો કૃપાવાળો આપનો પુષ્ટિ માર્ગ છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં વસુબેને અષાઢ સુધી બીજના રોજ આવતી રથયાત્રા વિશે બહુ જ સુંદર માહિતી આપી. આ દિવસે પુષ્ય નક્ષત્ર જોઈ શ્રી ઠાકોરજીને શ્રી યશોદાજીના ભાવથી રથમાં પધરાવવામાં આવે છે. પ્રભુ બધા જ વ્રજભક્તોના મનોરથોને પૂર્ણ કરવા રથમાં બેસીને સમગ્ર વ્રજમાં ભ્રમણ કરે છે. જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી ત્યાં બાલભાવ સમજવો, કારણ કે બાળકને ઘોડાથી ડર લાગે છે. ત્યાં સખાઓ રથને ખેંચે છે અને રથમાં શ્રી ઠાકોરજી એમની સાથે યશોદાજી પાછળ પાછળ ચાલે છે. અને જ્યાં ઘોડા જોડવામાં આવે છે ત્યાં કિશોર ભાવ સમજવો. અહીં શ્રી ઠાકોરજી સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને આસપાસ બધા સખીજનો સાથે બ્રજ વિહાર કરવા પધારે છે. આ દિવસે 4 પ્રકારના યુદ્ધ, નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ, એમ 4 પ્રકારના યુથના ભાવથી 4 ખેલના દર્શન થાય છે અને 4 ભોગ ધરાવવામાં આવે છે. આપણો દેહ પણ રથનું પ્રતીક છે. એમાં પ્રભુને પધરાવી 10 ઇન્દ્રિયો રૂપી 10 ઘોડા છે. મન સારથી છે અને બુદ્ધિ એ રથ ચલાવવાની લગામ છે. આ દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી હતી. તેથી શ્રીનાથજીના મંદિર સહિત હવેલીઓમાં અને મંદિરોમાં શ્રી પ્રભુને સફેદ વસ્ત્રો અંગીકાર કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી મથુરા પધાર્યા તે દિવસ પણ આ જ દિવસ એટલે કે અષાઢ સુધી બીજનો દિવસ હોવાનું મનાય છે. જગન્નાથપુરીમાં ભવ્ય રથયાત્રા નીકળે છે, જેમાં ભગવાન જગન્નાથના રથને 16 પૈડા હોય છે, બળદેવજીના રથને 12 પૈડા હોય છે અને બેન સુભદ્રાના રથને 8 પૈડા હોય છે. આ રથયાત્રાનો ક્રમ શ્રી ગુસાઈજીના સમયથી પુષ્ટિ માર્ગમાં ઉત્સવ રૂપે મનાવાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં શ્રી રાજેન્દ્રભાઈએ 84 વૈષ્ણવ પૈકી 67મી વાર્તા શ્રી મહાપ્રભુજીના સેવક
ગોપાલદાસ ઇટોડા ક્ષત્રિય કે જે પશ્ચિમમાં પંજાબમાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ કહ્યો. ગોપાલદાસ કે જેને લીલામાં સંગીતના જ્ઞાનનો મદ થયો, અપરાધ થયો, એના કારણે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. અહીં બતાવ્યું કે પ્રભુ કોઈનો પણ મદ સહન કરી શકતા નથી. માટે વૈષ્ણવ માત્ર આપણે સૌએ આનાથી બહુ જ દૂર રહેવું. એમને શ્રી આચાર્યજીનો સંગ થયો. ત્યાં રાત્રિએ ધાડ પડી, હાથમાં રંચક તીર વાગ્યું. તો તે વખતે પણ શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું કે પ્રારબ્ધનો ભોગ મટ્યો, એટલે કે કરેલા કર્મોની સજા તો ભોગવવી જ પડે. એ બતાવ્યું કે તમે 10 વર્ષ પહેલા કોઈ ચોર ચોરી કરીને જતો હતો, તેને પકડીને બહુ માર્યો હતો, એનો બદલો મળ્યો. આમ 10 વર્ષ પહેલાની વાત જ્યારે શ્રી મહાપ્રભુજીએ જણાવી ત્યારે ગોપાલદાસને થયું કે આ તો સાક્ષાત ઈશ્વરનો જ અવતાર છે. એમ માનીને શરણે આવ્યા. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય એવી વિનંતી કરી શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદનું ચરણામૃત આપી અને સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ ભણાવ્યો. અને ગોપાલદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. ગોપાલદાસે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી અને ચોખરા, છંદ એ પદમાં ઘણા વર્ણન કર્યા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમારા ઉપર શ્રી ઠાકોરજીની કૃપા થઈ. ત્યારે ગોપાલદાસે અતિ વિનમ્રતા પૂર્વક દીનતાથી કહ્યું કે મેં તો શ્રી ઠાકોરજીનું નામ પણ ક્યારેય લીધું નથી, પરંતુ આપ શ્રીએ કૃપા કરીને મને શરણે લીધો. અહીં એ બતાવ્યું કે વૈષ્ણવોમાં અતિ દીનતા ખૂબ જ આવશ્યક છે. કારણ કે શ્રી હરિ પણ દીનતાથી જ પ્રસન્ન થાય છે, એ આપણે અગાઉ પણ જોયું. વળી જ્યારે શ્રી આચાર્યજીનો જન્મદિવસ હતો ત્યારે કેસર સ્નાન કરી માર્કંડેય પૂજન માટે પધાર્યા. ત્યારે ચોખરો, છંદ આ બિલાવલ રાગમાં ગાયો. માધવ માસે ભર વૈશાખે શ્રી વલ્લભ હરિ જન્મ લિયો. એ સાંભળી શ્રી મહાપ્રભુજી બહુ જ પ્રસન્ન થયા. શ્રી ગોપાલદાસ શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો ભાવ ત્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન ગાનમાં ભાઈ શ્રી સંદીપભાઈએ હાર્મોનિયમ અને સંગીતના તાલે ઉષ્ણકાળનું નાવનું કીર્તન રાગ વૃંદાવની સારંગમાં અને તાલ ધમારમાં જમુના તીરે અહિરન ભીરન મોહન નાવ ચલાવત જાય એનું સુંદર ગાન કર્યું. ખૂબ જ કર્ણપ્રિય હતું. બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરવી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની દેવશયની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સરસ આપે રિકેપ લીધું. બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને 11ની વધાઈ. આજે અષાઢ સુદ 11 દેવશયની અથવા પદ્મા એકાદશી. આ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ શ્રી યુધિષ્ઠિરના વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ જ પ્રશ્ન એક વખત નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો. હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે આખ્યાન કહ્યું હતું તે તને સાંભળ. આ ભૌતિક જગતમાં એકાદશીના જેવું કોઈ બીજું પવિત્ર વ્રત નથી. દરેક મનુષ્યએ પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે. આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપોમાંથી છુટકારો મળે છે. આ કથા વામન અવતાર અને બલિરાજાની છે. એક વખત વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે અને તે પછી વામનજી ભિક્ષા માંગવા જાય છે. પછી ભિક્ષા લાવીને ગુરુજીને અર્પણ કરે છે. વામનજી ગુરુને પૂછે છે કે હે ગુરુજી, મને મોટો યજમાન બતાવો તો વધારે ભિક્ષા લાવીશ.
ગુરુજી કહે છે કે નર્મદા કિનારે બલિરાજાએ મોટો અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. તે મોટા દાનવીર છે, તને વધારે ભિક્ષા આપશે. વામનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું છે. પગમાં પાવડી અને હાથમાં કમંડળ છે. બીજા હાથમાં દંડ અને છત્ર છે. કમર પર મુંજની માળા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે. બગલમાં મૃગચર્મ અને સિર પર જટા છે. મુખ પર બ્રહ્મ તેજ છે. આવા વામનજી યજ્ઞ મંડપમાં પધાર્યા. તેમનું તેજ જોઈ બધાના શીશ નમી ગયા. બલિરાજા પણ વિચાર કરે છે કે આ કોણ આવ્યું છે? આવો તેજોમય બ્રાહ્મણ ક્યારેય જોયો નથી. તે દોડીને સ્વાગત કરે છે. બલિરાજાની બીજી એક ઓળખાણ આપી દઈએ કે બલિરાજા એ નૃષિ અવતારમાં જે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદજી થયા, તો પ્રહલાદજીના પૌત્ર એ બલિરાજા. એટલે બલિરાજા પ્રહલાદજીના પૌત્ર થાય. બીજી એક વાત કે બલિરાજાની દીકરી કે તેનું નામ રત્નાવલી. તેણે વામનજીનું રૂપ જોયું અને તેને પ્રથમ વાત્સલ્ય ભાવ થયો, પણ પછી વિરાટ રૂપ જોયું ત્યારે તેમને મારવાનો ઈરાદો થયો. રત્નમાલાને બંને ભાવ થયા. વાસનાને લીધે તે બીજા જન્મમાં પૂતના થઈ. આ રત્નમાલાનું આગલો અવતાર જોયો. બલિરાજા પ્રાર્થના કરે છે, મારા પિતૃઓને સદગતિ મળી. મહારાજ, તમને કાંઈ માંગવાની ઈચ્છા હોય તેમ લાગે છે, માટે સંકોચ રાખ્યા વગર તમને જે જોઈએ માંગો. રાજ્ય માંગો, ગાય, જે જોઈએ તે માંગો, હું તમને આપીશ. રાજાને વચનથી બાંધી લીધા. પછી વામનજીને કહ્યું કે હું લોભી નથી. મને ફક્ત મારા પગથી માપીને 3 પગલા ભૂમિ લેવા આવ્યો છું. બલિરાજા વિચાર કરે છે કે આમને માંગતા આવડતું નથી. પણ યજ્ઞ મંડપમાં તેમના ગુરુ શુક્રાચાર્ય બેઠેલા હતા. તે બ્રહ્મનિષ્ઠ છે, એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. આ તો ખુદ નારાયણ આવ્યા છે. તેમણે બલિરાજાને સમજાવ્યા કે ઉતાવળ કરશો નહીં. દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ કશ્યપ ઋષિને ત્યાં જન્મ લઈને તારા ઘરે દાન લેવા આવ્યા છે. એ દેખાય છે તેવા નથી. તારું બાધું રાજ્ય આના 2 પગમાં આવી જશે. ત્રીજું પગલું મૂકવા માટે જગા રહેશે નહીં, એટલે તને નરકમાં ફેંકી દેશે. માટે આપતા પહેલા વિચાર કરજો. તારા પગથી ભૂમિ માપીને આપજે. બલિરાજા કહે છે કે સંકલ્પ પ્રમાણે મારે દાન આપવું જ રહ્યું. ગુરુ કહે છે કે રાજા, તારા માટે સંકટ છે, તું ફરી જા. આવા વખતે વચનભંગ થાય તો વાંધો નહીં. બલિરાજા કહે છે કે ગુરુજી, આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ હું તો વૈષ્ણવ છું. હું તો એમ માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો આવ્યો છે, પરંતુ હવે જાણ્યું કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવ્યા છે, તો મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ. મારા વચનનો ભંગ કરીશ નહીં. મારે ત્યાં બાળક બનીને પરમાત્મા ખુદ આંગણે આવ્યા હોય ત્યારે હું તેમને ના પાડું તો તેના જેવું અજ્ઞાન કહ્યું. શુક્રાચાર્યજી હજી સમજાવે છે કે ત્રીજું પગલું મૂકવાની જગ્યા નહીં હોય ત્યારે તું નરકમાં જઈશ. બલિરાજા જવાબ આપે છે કે દરેક વૈષ્ણવે એનો જવાબ સાંભળવા જેવો અને યાદ રાખવા જેવો છે. બલિરાજા કહે છે કે હું પ્રહલાદજીના વંશનો છું. હું વૈષ્ણવ છું. અમે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે. શરીર ભોગ માટે નથી, ભગવાન માટે છે. તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે. હું સર્વ અર્પણ કરીશ એટલો મારો બ્રહ્મ સંબંધ થશે અને ભગવાનનો થઈશ. એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું જ પડશે. કદાચ હું નરકમાં જઈશ તો ઠાકોરજીએ ત્યાં આવવું જ પડશે. આજે હું સર્વસ્વનું દાન કરીશ છો ને પછી ભલે મારે નરકમાં જવું પડે. બ્રાહ્મણને જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાં પરમાત્માનું આહવાન કરવામાં આવે છે. ત્યારે આ તો સાક્ષાત પરમાત્મા મારે ત્યાં આવ્યા છે. ગુરુજી, હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. પછી વામનજીએ બલિરાજાને સંકલ્પ કરાવ્યો. જેવો સંકલ્પ પ્રત્યો કે તરત જ વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ રૂપ ધારણ કર્યું. વામનજીના વિરાટ સ્વરૂપના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું, બીજા ચરણમાં બ્રહ્મલોક અને ત્રીજો પગ મૂકવાની જગ્યા નથી. વામનજી પૂછે છે કે બલિરાજા, મારે ત્રીજું પગલું ક્યાં મૂકવું?
બલિરાજાએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને કહ્યું કે તમારું જ તમને અર્પણ કરું છું. મારા મસ્તક પર આપનું ત્રીજું ચરણ પધરાવો. વામનજીએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવ્યું. જ્યારે બલિરાજાને દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું. તેમણે કહ્યું કે તે સર્વસ્વનું દાન કર્યું છે, એટલે હું તારો ઋણી છું. હે રાજા, સ્વર્ગનું રાજ્ય તો મેં ઇન્દ્રને આપ્યું છે, પણ પાતાળ લોકનું રાજ્ય હું તને આપું છું. હું તને બીજું કાંઈ આપી શકતો નથી. તેથી દ્વાર પર અખંડ એટલે કે 12 માસ પહેરો ભરીશ. પ્રભુએ પહેરો ભરવાનો શરૂ કર્યો. દિવસો વીતવા લાગ્યા. બલિરાજા અત્યંત પ્રસન્ન છે, પણ લક્ષ્મીજી દુઃખી છે. બધું છે, પણ પ્રભુ વગર ચેન નથી. નારદજીને પૂછ્યું તો નારદજીએ કહ્યું કે પ્રભુ તો પાતાળમાં બલિરાજાને ત્યાં લાકડી લઈને પહેરો ભરે છે. પછી બધી વાત કરી. લક્ષ્મીજી વેશ બદલી અને પાતાળમાં આવ્યા. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ વિના આમંત્રણે આવશે. બલિરાજાને ત્યાં આવ્યા અને બલિરાજાના બહેન બન્યા છે. રક્ષાબંધનનો દિવસ આવ્યો. બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજાએ માંગવા કહ્યું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે ત્યારે ત્યાં જે પહેરો ભરે છે તે મારા સર્વસ્વ છે. તેમને તારા બંધનમાંથી મુક્ત કરવા છોડાવવા આવી છું. બલિરાજાએ પ્રસન્ન થઈ પ્રભુને મુક્ત કર્યા, પણ ફક્ત 4 મહિના પોતાના દ્વાર પર રહે તેમ સમાધાન કર્યું. ભગવાન આજના દિવસે 4 માસ માટે પાતાળમાં વાસુકી નાગ ઉપર શયન માટે જતા હોય છે. એટલે આજના દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આજથી 4 માસ સુધીના સમયને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્માસમાં શુભ કાર્ય થતા નથી, કારણ કે પ્રભુ શયન કરે છે તથા દેવતાઓ પણ શયન કરે છે. હવે આપણે દેવશયની એકાદશીનો પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજ નારીઓના વિરહ ભાવની ભાવના છે અને પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે, પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે રઢિયાળી અમાસ માસમાં નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો અને દુખિયારો થઈ પડ્યો. નંદનંદન છળ કરી મથુરા પધાર્યા છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છઠે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના જૂથો ઉભા રહી આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર થઈ ઘટા છવાઈ તો રે પ્રીતમ ઝટ પધારો હે મેઘ સમા ઘનશ્યામ વ્રજમાં જરૂર જલ્દી આવો જી આવો. પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં. એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહ ભાવ છે. પદ્મા સખીના આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે. હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે મારું મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે. તેથી આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવાય છે. દરેકે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત દરેકને મોક્ષ આપે છે. આ એકાદશી ફળ આપનારી છે. આ વ્રતની કથા સાંભળવાથી મનુષ્ય ઘોર પાપમાંથી મુક્ત થાય છે. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને ફરી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. રમેશની જેમ આપ 11નું બહુ સુંદર રીતે મહત્વ જણાવો છો. એ જાણીને સર્વ વૈષ્ણવનામાં કંઈક ને કંઈક જાણવા મળતું હોય છે. એના સત્સંગનો એ જ પ્રભાવ છે, જેથી કરીને સર્વ વૈષ્ણવને કંઈક શીખવા મળે છે, કંઈક જાણવા મળે છે. અને એ જ જેજસ્વીનું વિઝન હતી કે કેવી રીતે આપણે વૈષ્ણવ ભેગા થઈ અને આ સત્સંગનો લાભ લઈએ. જેમ પૂર્વમાં જણાવ્યું દીપકભાઈએ કે સત્સંગ આપણા 3 દિવસની શિબિરનો બહુ સુંદર રીતે વૈષ્ણવ લાભ લીધો અને આપણા વિવિધ સેન્ટરથી ઘણા વૈષ્ણવ આમાં જોડાયા હતા. આઉટ ઓફ સ્ટેટથી, જેમ કે વૈષ્ણવ સંઘ ઓફ શિકાગોથી જાસ્મિનીબેન, વર્જિનિયાથી નૈશાદભાઈ, હાર્દિકભાઈ અને ડેલાવેરથી કલ્પનાબેન, એટલાન્ડાથી રીનાબેન, અલગ અલગ ટેક્સાસથી અફકોર્સ પંકજભાઈ, એમ અલગ અલગ વૈષ્ણવ સંઘ સેન્ટર જ્યાં જ્યાં આપણા સ્થાપિત થયા છે ત્યાંથી પણ જોડાયા હતા અને ત્યાંના ઘણા વૈષ્ણવો ભેગા થઈ અને સાથે આ સત્સંગનો લાભ લીધો હતો. તો આગામી ડેફિનેટલી
ન્યૂજર્સીમાં થવાનું છે 3 દિવસની શિબિર. હવે તો વૈષ્ણવ 5 દિવસની શિબિરનું કે છે કે 7 દિવસની શિબિર, પણ એ તો ઇટ્સ ઓલ અપ ટુ જેનું ધ્યાન હશે એ રીતે જ આપણે આગળ વધીશું અને એમની માર્ગદર્શનમાં જ આપણે આગળ કરીશું. પણ ડેફિનેટલી સપ્ટેમ્બર 21 થી 27 કેલિફોર્નિયા ખાતે આપશીની કથાનો લાવો લેવા જે પણ વૈષ્ણવ આવી શકતા હોય તો આવજો. ફ્લોરિડામાં પણ 3 દિવસનું જેનું અભિયાન છે આપણે ત્યાં ઓક્ટોબર 1 થી 3 સુધી, તો એમાં પણ જોડાજો. આપણે ઉત્સવ ઉજવીશું અને એ રીતે ફરીથી વૈષ્ણવ સંઘ એકેડેમી અને વ્રજધામ હવેલીમાં ફ્લોરિડા ખાતે સૌને આમંત્રિત છે અને અલગ અલગ જ્યાં જ્યાં આગળ વધશું એ રીતનું આપને પ્રોગ્રામની માહિતીઓ આપશું આપશીની, કે ક્યાં ક્યાં પધરામણીઓ છે, ક્યાં ક્યાં આપશી પધારશે અને વચનામૃતનો લાવો મળશે. બીજું જેની કથા વ્રજમાં ઇન્ડિયામાં ડિસેમ્બર 21 થી 27 છે, તો એમાં પણ જો આપને જોડાવવું હોય, અને એ બહુ જ સુંદર એની પાછળનો હેતુ છે એફસીનો, કે એક પ્રથમવાર ઇન્ડિયામાં ઓલ ગર્લ્સ સ્કૂલ IB સ્ટાન્ડર્ડની આપસી બનાવવા જઈ રહ્યા છે. તો એ સર્વે ફંડ એમાં જશે, તો એમાં પણ આપ સર્વેને આમંત્રિત કરીએ છીએ, અને જવું હોય તો જરૂરથી આપના નામ જણાવજો. તો આપણે યુએસએનું એક સંગઠન જઈ શકીએ, 108 પોથીનું પારાયણ છે, તો એમાં પણ આપ લાભ લઈ શકો છો. જે એક બહુ સરસ કીધું વચનામૃતમાં 3 દિવસની શિબિરમાં, કે ઘણીવાર આપણે કહે છે કે હું તો નથી જવાનું, તો ચાલશે નહીં, આ વખતે નહીં કરીએ. પણ જે બહુ સરસ કીધું કે આપણે આપણા માટે નથી જતા, આપણે ઠાકોરજી ને આપણે રાજભોગ લખાવતા હોય કે કોઈ પણ ભોગ લગાવતા હોય તે ઠાકોરજી માટે છે, કે આપણા માટે નથી. એટલે બહુ સુંદર રીતે કહ્યું કે પોથીજીમાં ભલે આપ ન પધારી શકતા હો, ન આવી શકતા હો, પણ જરૂરથી એમાં જોડાજો અને એમાં મનોરથી થજો. તો આ એક બહુ સુંદર અભિયાન જે કરવા જઈ રહ્યા છે, તેમાં આપણે સર્વે સાથે મળીને એમાં ભાગ લઈ શકીએ. તો વ્રજમાં 21 થી 27 ડિસેમ્બર છે, તો જેને પણ આવવાની ઈચ્છા હોય મને નામ આપજો કે નૈશાદભાઈને, તો આપણે એક આખું લિસ્ટ યુએસએના વૈષ્ણવનું બનાવીશું. તો આગામી સત્રમાં જેમ જેમ અલગ અલગ રીતે જે શ્રીની પ્રવૃત્તિઓ હશે આપ સર્વેને જણાવીશું. અને ઈચ્છા રાખીએ, આશા રાખીએ કે જરૂરથી આમાં જોડાઓ. વૈષ્ણવ સંઘ યુએસએનો એક જ હેતુ છે કે સર્વે વૈષ્ણવ સાથે રહી અને વૈષ્ણવતાને આગળ વધારીએ, આપણી ભાવિ પેઢી માટે કંઈક કરતા જઈએ. એના લીધે એના માટે જ આપસીએ વૈષ્ણવ સંઘ એકેડેમીની સ્થાપના કરી છે. આ ઓનલાઈન ક્લાસીસ હવે શરૂ થઈ જાય છે ઓગસ્ટથી, તો એમાં પણ જોડાજો. ગ્રંથ ક્લાસીસ છે, પુષ્ટિ માર્ગ ઇંગ્લિશ ક્લાસ છે, જેને ઇંગ્લિશમાં શીખવું 1 વર્ષનું શોર્ટ ટર્મ પુષ્ટિ માર્ગના ક્લાસીસ પણ શરૂ થાય છે. એ રીતે જ બાલ પુષ્ટિ 3 થી 7 વર્ષ અને કિશોર પુષ્ટિ 8 થી 12 વર્ષ. એ જ રીતે યોગના ક્લાસીસ પણ છે. તો જરૂરથી જોડાઓ, જેથી કરીને આપણે વૈષ્ણવ સંઘ યુએસએ સંસ્થામાં આગળ વધીએ. અને અલગ અલગ પહેલુઓ, કીર્તન છે કે વાદ્ય છે, હાર્મોનિયમ, ફ્લૂટ, એ વગેરે ક્લાસીસ પણ છે. એની આ સત્ર પછી હું એનું ફ્લાયર પણ મૂકીશ, અને વૈષ્ણવ સંઘ USA.org જજો અને આપ એમાં રજીસ્ટર થઈ શકો છો. તો વધુ ના કહેતા હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્રને આગળ વધારે. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આપણે 23 શિક્ષાપત્ર પૂરું કર્યું છે. આજે 24મા શિક્ષાપત્રથી શરૂ કરીશું. તો શિક્ષાપત્રનું દર્શન આપણને રીનાબેન કરાવશે. તો રીનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. શ્રી ગુરુવે જેના ચરણ કમલમાં દંડવત પ્રણામ. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે શિક્ષાપત્ર 24 નું રસપાન કરીશું. શિક્ષાપત્ર 24 નો ઉદ્દેશ હવે આ 24મા શિક્ષાપત્રમાં નીચે મુજબ નિરૂપણ કરેલું છે. એનો ઉદ્દેશ એ છે કે ચિંતાનો ત્યાગ કરી અને ભગવત સેવાદિક ભગવત ધર્મ કરવાનું કહ્યું છે, પરંતુ તે સર્વ સારા પ્રકારે બની શકે અને ભગવત કૃપા, એમાં ભગવત કૃપા જ કારણ છે. જીવ કાળદોષથી ગ્રસિત છે અને સામર્થ્યહીન છે, પણ અવતાર દશામાં જેમ યમુનાજી આદિ ભગવત સંબંધ કરાવતા હતા, તેમ અનઅવતાર દશામાં શ્રીમદ વલ્લભાચાર્ય ભગવત સંબંધ કરાવી આપનાર છે.
જેમ સર્વ કોઈ પ્રાણીના પ્રાણ હરી લે અને સર્પ અમૃતપાન કરાવનાર અને સૂંઘી પણ શકતો નથી, તેમ સર્વની બુદ્ધિનો નાશ કરનાર આ કરાકાળમાં શ્રીમદ આચાર્ય ચરણારવિંદનો આશ્રય કરનાર જીવને કઈ હાનિ કરી શકતો નથી. તેથી આપને સંપત્તિમાં અને વિપત્તિમાં પણ શ્રીમદ આચાર્ય ચરણના શ્રીમુખે ઉપદેશેલો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરવું. એ મંત્ર જ શરણાગત જીવને સાધ્યરૂપ તેમજ સાધનરૂપ છે. કહ્યું કે ચિંતા ત્યજી અને ભગવત ધર્મ અને ભગવત સેવા કરવા. પરંતુ જીવનું ક્યાં સામર્થ્ય છે? જીવ તો કાળદોષથી ગ્રસિત હોય અને અસમર્થ થઈ રહ્યો છે. આ શંકાનું સમાધાન એ છે કે જીવ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરે તો પ્રભુ એના ઉપર કૃપા કરે, અને તેથી સર્વ ભગવત ધર્મ અને આચરણ આ નિરૂપણનો વિસ્તાર હવે થાય છે. શિક્ષાપત્ર 24નો પ્રથમ શ્લોક. ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમુચ્યતે તૈનવ માર્ગે સકલમ સિદ્ધિમેતિ ન સંશયઃ. શબ્દાર્થ. ભક્તિ માર્ગમાં કૃપા માત્ર ઉત્તમ કારણ છે. એ કૃપા માત્રથી જ પુષ્ટિ માર્ગમાં સકળ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. વિવેચન. આ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ માર્ગ છે. એ માર્ગમાં એક કૃપા જ ફળનું કારણ છે. સાધનથી ફળ પ્રાપ્તિ પુષ્ટિ માર્ગમાં થતી નથી, કૃપાથી જ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણની કૃપા જ ફળ પ્રાપ્ત કરી આપે છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના સકળ કાર્ય ભગવત કૃપાથી જ સિદ્ધ થાય છે. યજ્ઞથી આ જીવની સાધન ન બની આવે તો તેથી શું થયું? જીવને પુષ્ટિ માર્ગમાં સ્થિતિ થઈ હોય અને જીવને જો નિવેદન થયું હોય તો ચિંતા કરવાનું કારણ નથી. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કાર્યથી અને નિવેદન કરવાથી શ્રી કૃષ્ણ પ્રમેય બળથી સાધન વિના જ સર્વ સિદ્ધ કરશે, એમાં કોઈ સંશય નથી. શ્લોક બીજો. સાતુ સ્વાચરણ શરણાગતે તૈજ્ઞપ્તિ પ્રભુ યદેવ કરું તે કૃષ્ણસ્તા ભવતી સર્વથા. નિજાચાર્ય આપણા શ્રી આચાર્યજીના શરણે જવાથી એમને બતાવેલા પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે કૃપા કરે છે ત્યારે જ એવી કૃપા સર્વથા થાય છે. વિવેચન. જીવો જ્યારે પુષ્ટિ માર્ગમાં આવીને શ્રી વલ્લભાચાર્યને શરણે જાય ત્યારે શ્રી આચાર્યજી એ જીવને પ્રભુ શ્રી કૃષ્ણનું દર્શન કરાવે છે અને એમને શ્રી કૃષ્ણને સોંપે છે. શ્રી આચાર્યજીએ જીવને શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવે છે, શ્રી કૃષ્ણની સેવાનો માર્ગ બતાવે છે. આવી રીતે શ્રી કૃષ્ણ સેવામાં જીવનો અંગીકાર થાય છે. આમ શ્રી આચાર્યજી દ્વારા જે જીવ શ્રી કૃષ્ણને શરણે આવે છે તેના પર સર્વથા શ્રી કૃષ્ણ કૃપા કરે છે. અશક્ય અને સુશક્યમાં ભગવત કૃપા જ કારણ છે. શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરે તો ભગવત કૃપા થાય. આશ્રય શ્રી મહાપ્રભુજીનો કેવી રીતે કરવો? આ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીનું ઘર એમના કરેલા નિયમો પ્રમાણે 16 ગ્રંથ વગેરેમાં બતાવેલા છે. આજ્ઞા પ્રમાણે ચાલે તો આશ્રય સિદ્ધ થાય અને ભગવત કૃપા થાય. બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી મહાપ્રભુજીનો આશ્રય છે અને તેનો વિશ્વાસ છે તો વૈષ્ણવની પુષ્ટિ માર્ગમાં સ્થિતિને નહીંતર નહીં તો વલ્લભની આજ્ઞા જ સર્વોપરી છે. આ જીવથી કોઈ પણ સાધન બની શકે તેમ નથી. તેથી પુષ્ટિમાં કૃપાથી ફળ છે. શ્રી ઠાકોરજીની કૃપા મળે એ જ જીવની કામના હોય છે. તે વૈષ્ણવની કૃપા થાય તો શ્રી ઠાકોરજીની કૃપા થાય. વૈષ્ણવ તાપ ભાવ કરે તો શ્રી ઠાકોરજીની કૃપા થાય. શ્રી વલ્લભની કૃપા થાય તો શ્રી ઠાકોરજીની કૃપા તો સહજ થાય. હવે શ્લોક 3, 4, 5 અને 6. અતસ્તદાશ્રયો જીવોદ્ર એવં વિધિયતામ યથાવતાર લીલાયામ તાસા શ્રી યમુનામતા યથા વા હરિદાસો હિ પુલિંદીના ગિરિમર્તઃ યથા વાગ્નિ કુમારાણા વ્રતે કાત્યાયની મતા પ્રાદુર્ભૂતઃ સ્વયં કૃષ્ણો યથા સ્વપ્રાપણે મતઃ યથા વા દૈન્ય ભાવાત્મા પ્રાદુર્ભાવે સ્વયં મતઃ.
તથા પરોક્ષે જીવાના પુષ્ટિ સંબંધ સિદ્ધતે શ્રીમદ નાન્ય દસ્તી સાધનો. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, કાત્યાયની આ સર્વે શ્રી કૃષ્ણની અવતાર દશામાં ભગવત સંબંધ કરાવનાર છે. શ્રી કૃષ્ણની અવતાર દશામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ જ આપણું ભગવત સંબંધ કરાવનાર છે. એનો શબ્દાર્થ: જેમ અનવતાર દશામાં કુમારિકા ના આશ્રય તરીકે શ્રી યમુનાજી મનાયેલા છે, પુલુંદીજીના વનમાં વાસ કરતા નીચ યોનિના જન્મેલા ભગવદીઓના આશ્રય તરીકે ભગવત ભક્ત શ્રી ગિરિરાજજી મનાયેલા છે, અથવા અગ્નિકુમારિકાઓના વ્રતમાં કાત્યાયની આશ્રય તરીકે મનાયેલા છે. તેમ જીવોએ અનવતાર દશામાં ભગવત સંબંધની પ્રાપ્તિને અર્થે શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય સ્વીકારવો. જેમ શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં શ્રી કૃષ્ણ પોતે જ પ્રાદુર્ભૂત થયા, અથવા રાસ પંચાધ્યાયીમાં જેમ પ્રાદુર્ભાવમાં શ્રી કૃષ્ણ પોતે જ દૈન્ય ભાવાત્મક થયા, તેમ પરોક્ષમાં શ્રી કૃષ્ણની અનવતાર દશામાં જીવનો પુષ્ટિ સંબંધ સિદ્ધ કરવાને અર્થે શ્રીમદ આચાર્ય ચરણ કમળ દ્વારા ભગવત સંબંધ થાય. એ જ છે, સાધન છે, અન્ય કોઈ સાધન રહેતું જ નથી નું વિવેચન. શ્રી આચાર્યજી જ્યારે શ્રી કૃષ્ણનું દર્શન કરાવે ત્યારે જ શ્રી કૃષ્ણની કૃપા થાય છે. તેથી જ આ પુષ્ટિ માર્ગીય જીવે શ્રી વલ્લભ આચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય નિશ્ચય કરવો, ત્યારે જ ફળ પ્રાપ્ત થાય. આ સમયમાં તો પ્રભુ સંબંધ થવાને એક શ્રી આચાર્યજીનું દ્વાર રહ્યું છે. જેમ અવતાર દશામાં શ્રી યમુનાજી દ્વારા કુમારિકાઓને પ્રભુ પ્રાપ્તિ થઈ, જેમ પરમ ભક્ત શ્રી ગિરિરાજજીના સત્સંગથી શ્રી પુલિંદીજીઓને ભક્તિ સિદ્ધ થઈ તથા લીલાની પ્રાપ્તિ થઈ, અને અગ્નિકુમારિકાઓને કાત્યાયનીના મિશે શ્રી યમુનાજી દ્વારા વર પ્રાપ્તિ થઈ, તેમ આ સમયમાં એટલે કે અનવતાર દશામાં શ્રી આચાર્યજીને શરણે જવાથી તેમના દ્વારા જીવને શ્રી કૃષ્ણનો સંબંધ પ્રાપ્ત થાય છે. જેમ પ્રભુએ પુલિંદીજીની સેવા શ્રી ગિરિરાજજી દ્વારા અંગીકાર કરી અને કુમારિકાઓની સેવા શ્રી યમુનાજી દ્વારા અંગીકાર કરી, તેમ આ સમયમાં વૈષ્ણવની સેવા પ્રભુ શ્રી આચાર્યજી દ્વારા અંગીકાર કરે છે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય દશામાં પ્રભુ પોતે જ પોતાની પ્રાપ્તિ કરાવે છે, અને ફળ પ્રકરણ શ્રી રાસ પંચાધ્યાય અધ્યાય દૈન્ય ભાવથી પ્રભુ પોતે જ પ્રગટ થયા. 7 અતઃ એવા તો વાચાર્ય સ્ત્રોત્રે કૃષ્ણ શ્રયભિદે શરણસ્થળ સમૃદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એનો શબ્દાર્થ: તેથી શ્રી આચાર્યજીએ પોતાના શ્રી કૃષ્ણાશ્રય નામના ગ્રંથમાં કહ્યું છે કે શરણમાં રહે એવા જીવોના ઉદ્ધાર નિમિત્તે શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. અમારા શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં જીવોને અર્થે શ્રી કૃષ્ણને વિજ્ઞપ્તિ કરે છે કે હે કૃષ્ણ, જે જીવ શરણે આવે તેનો આપ ઉદ્ધાર કરો. એમ પ્રતિજ્ઞા કરી જીવને વિશ્વાસ આપે છે કે ચિંતા ના કરશો, શ્રી કૃષ્ણ શરણાગત જીવનો ઉદ્ધાર કરશે જ. મર્યાદા માર્ગમાં ગુરુ રસ્તો બતાવીને છૂટી જાય છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી રસ્તો અને સાધન બતાવી અને ફળને પ્રાપ્ત કરાવી આપે છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે, તેથી પુષ્ટિ માર્ગીય સર્વોપરી છે. શ્લોક 8 વિશ્વાસાર્થ વદનમ વરદદાનીતિ શ્રી વલ્લભો બ્રવીત અતો નાન્ય પ્રકારેણ ફલમ સ્વહિદમ ચિત્યતામ. શબ્દાર્થ: વૈષ્ણવોના વિશ્વાસને અર્થે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં અંતે કહ્યું છે કે જે શ્રી કૃષ્ણની સમીપમાં આ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરશે તેને શ્રી કૃષ્ણનો આશ્રય પ્રાપ્ત થશે જ, આવી પ્રતિજ્ઞા કરી છે. તેથી અન્ય પ્રકારે ફળનો વિચાર આપણા હૃદયમાં ન કરવો. સનસ્થર સમૃદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ માં શ્રી કૃષ્ણને શરણનો ઉદ્ધાર કરવાની વિજ્ઞપ્તિ કરી છે. અગ્રે નિજ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ધીરજ આપીને કહ્યું છે: કૃષ્ણાશ્રયમિદમ સ્ત્રોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધ્યો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. જે કોઈ આ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ શ્રી કૃષ્ણ સ્વરૂપની સમીપ કરશે એના શ્રી કૃષ્ણ આશ્રય થશે,
એમ મારી શ્રી વલ્લભાચાર્યજીની પ્રતિજ્ઞા છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવને ધૈર્ય રાખવાનું કહે છે, કારણ કે શરણાગત વૈષ્ણવોને શ્રી કૃષ્ણ રાખશે જ. એમ જે ચિરહરણ લીલામાં શ્રી ઠાકોરજીએ ભક્તોને કહ્યું છે, અને શરદ ઋતુમાં રાસ રમી તમારા મનોરથ પૂર્ણ કરીશ, એમ જ્યારે શ્રી ઠાકોરજીએ વચન આપ્યું ત્યારે જ ભક્તોને વિશ્વાસ આવ્યો. તે જ પ્રકારે શ્રી આચાર્યજીએ કૃપા કરી પ્રતિજ્ઞા કરી નિજ સેવકોને વિશ્વાસ આપ્યો છે. તેથી શ્રી આચાર્યજી દ્વારા શ્રી કૃષ્ણ શરણ વિના અન્ય પ્રકારે ફલ પ્રાપ્તિનો વિચાર ન કરવો. શ્લોક 9. વિશ્વાસેન યથાન્યોપી ચાતકઃ સ્વાતિંજલમ તથા ચેત કૃષ્ણ જલદઃ આનંદ વર્ષયિષ્યતિ નો શબ્દાર્થ. વિશ્વાસથી જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં મેઘજલને પ્રાપ્ત કરે છે, તેમ કૃષ્ણ જે ઘનશ્યામ મેઘરૂપ છે તે પોતાના ચાતક જેવા ભક્તોને અર્થે પોતાનો આનંદ વર્ષાવશે જ. વિવેચન. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જલની અપેક્ષા રાખી વિશ્વાસ રાખી બેસી રહે છે, પરંતુ પૃથ્વી પરનું કૂપ, તળાવ, નદી અને સમુદ્ર આદિ જે જલથી પૂર્ણ છે તે જલની ગંધ પણ લેતું નથી. જ્યારે જળ મેઘ પણ ચાતક પક્ષીઓનો આવે છે, અન્ય વિશ્વાસ જેવો જલદાન કરી તેનો મનોરથ પૂર્ણ કરે છે. તે જ પ્રકારે વૈષ્ણવે શ્રી કૃષ્ણનો દ્રઢ અનન્ય આશ્રય મનમાં કરવો. અન્ય અવતાર અથવા અન્ય દેવતાના ફળની અપેક્ષા કદાપી ન કરવી. ત્યારે સ્વયંસેવકોનો અન્ય વિશ્વાસ જોઈ અને મેઘરૂપ શ્રી કૃષ્ણ પોતાનો આનંદ વરસાવે છે, પોતાના આનંદનું નિશ્ચય દાન કરે છે. શ્લોક 10. એવં વિશ્વાસ ભાવે સર્વમેવ ભવિષ્યતિ યતઃ પરિવૃદ્ધોસ્માત સર્વતુ શમો મતઃ. એમ વિશ્વાસ હોય તો સર્વ સિદ્ધ થશે, કારણ કે આપણા સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણ સર્વ કરવાને સમર્થ છે. આ પ્રકારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે શુદ્ધ ભાવથી પ્રભુના વિશ્વાસ રાખવો, કારણ કે પ્રભુ સર્વકરણ સામર્થ્યયુક્ત છે, તેથી કૃપા કરશે જ. એમ દ્રઢ વિશ્વાસ શ્રી વલ્લભના ચરણમાં પણ રાખો. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ધન્યવાદ. પ્રણામ. જય શ્રી સર્વ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ રીનાબેન, આપે ખૂબ જ સુંદર રસપાન કરાવ્યું શિક્ષાપત્રનું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને જલ્પાબેન કરાવશે. તો જલ્પાબેન. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોપાલ પ્યારી કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય જય શ્રીના શ્રી ચરણ કમલોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને પદ્મા દેવશયની એકાદશીના ભગવત સ્મરણ. આજે આપણે ઉત્સવ દર્શનમાં હિંડોળા વિશે જાણીશું. અષાઢ મહિનો એટલે પ્રકૃતિની સુંદરતાનો મહિનો. હિંડોળાનો આરંભ અષાઢ વદ બીજથી થાય છે. શ્રી પ્રભુ 32 દિવસ હિંડોળામાં ઝૂલે છે અને શ્રાવણ વદ બીજના દિવસે હિંડોળા વિજય થાય છે. આ 32 દિવસ વ્રજ ભક્તોને અતિ પ્રિય છે. આ દિવસથી ઉષ્ણકાલ પૂર્ણ રૂપે વિજય થાય છે અને શ્રાવણ માસની સેવા આરંભ થાય છે. આ 32 દિવસમાં પ્રભુ 4 ભાવથી ઝૂલે છે. 8 નંદાલયના ભાવથી, 8 ગિરિરાજજીના ભાવથી, એમ પ્રથમ 16 દિવસ શ્રી ઠાકોરજીના ભાવથી અને 8 દિવસ શ્રી યમુનાજીના પુલિનના ભાવથી અને 8 દિવસ કુંજ નિકુંજના ભાવથી, એમ પછીના 16 દિવસ શ્રી સ્વામિનીજીના ભાવથી પ્રભુ હિંડોળામાં ઝૂલે છે. હવે આપણે હિંડોળાનું ભાવાત્મક સ્વરૂપ જોઈશું. હિંડોળાના જે 2 સ્તંભ છે તે શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના સ્વરૂપે છે. મરુવા શ્રુતિ રૂપાજીના શ્રી હસ્તના બાજુના સ્વરૂપે છે. ચારેવ દાંડી શ્રી યુગલ સ્વરૂપના શ્રી હસ્તના રૂપે છે. મધ્યમાં સિંહાસન છે તે વ્રજ ભક્તોના હૃદય સ્વરૂપે છે.
અનેક ઝુમખા વ્રજ ભક્તોના આભૂષણના સ્વરૂપે છે. ચમરીજી શ્રી સ્વામિનીજીના ચોટીજીના ભાવથી છે. હિંડોળાની ઝાલર શ્રી સ્વામિનીજી અને શ્રી યશોદા મૈયાની લહેંગા સાડીના ભાવથી છે. જે આસન નીચે બિછાવવામાં આવે છે તે શ્રી યમુનાજીના ભાવથી છે. લાલ રંગ અનુરાગ ઉદ્દીપન ભાવ સૂચક છે. એટલે હિંડોળાના આરંભ અને હિંડોળાના વિજય બંનેમાં સુરંગ હિંડોળો આવે છે. સુરંગ હિંડોળો એટલે કોઈ પણ સજાવટ વગરનો, જેમાં લાલ રંગની ઝાલર હિંડોળામાં આવે છે. શ્રી ગુસાઈજીની અસીમ કૃપાથી આપણા પુષ્ટિ માર્ગમાં સુંદર કલાત્મક હિંડોળાની સજાવટ થાય છે. જેમ કે ફૂલના, શાકભાજીના, લીલા મેવાના, સૂકા મેવાના, કાચના, મોતીના, નાગરવેલના પાનના, મીનાકારીના, રત્નજડિત, મચકીના, પવિત્રાના, રાખીના વગેરે વગેરે અનેક. આમ હિંડોળાના દિવસોમાં દરરોજ શ્રી પ્રભુને સુંદર અને કલાત્મક હિંડોળા સજાવી અને નવીન સાજ ધરાવી ઝુલાવવામાં આવે છે. વ્રજ ભક્તોના હૃદયરૂપી નવપલ્લવિત અંકુરિત ભાવનું પોષણ કરવા અને વ્રજ ભક્તોના અનેક મનોરથને સિદ્ધ કરવા શ્રી ઠાકોરજી કૃપા કરીને હિંડોળામાં ઝૂલે છે. જ્યાં અષ્ટયામની સેવા હોય ત્યાં સંધ્યા આરતી પછી અને રાજભોગ સુધીની સેવા હોય ત્યાં રાજભોગ પછી શ્રી ઠાકોરજી હિંડોળામાં ઝૂલે છે. સર્વ પુષ્ટિમાર્ગી હવેલીમાં શ્રી ઠાકોરજી હિંડોળામાં સિંહાસન પર બિરાજે છે, જ્યારે શ્રીજી દ્વાર એટલે કે નાથ દ્વારામાં શ્રી ઠાકોરજી ચોકી ઉપર બિરાજે છે. તેનું કારણ એ છે કે સર્વ હવેલીમાં નંદાલયની ભાવથી શ્રી ઠાકોરજી શ્રી યશોદાજીની ગોદમાં બિરાજીને ઝૂલે છે, જ્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીનાથજી નિકુંજ નાયક ગોલોકનાથ ચારે બાજુ વ્રજ લલનાઓ ઝુલાવે છે અને દર્શન કરે છે. તે ભાવથી અહીંયા એટલે કે નાથ દ્વારામાં ચોકી ઉપર આવે છે. નાથ દ્વારામાં ભોગ સમયે હિંડોળામાં બિરાજી પ્રભુ ઝૂલે છે, જ્યારે બીજી હવેલીમાં સંધ્યા આરતી પછી ઝૂલે છે. તેનું કારણ એ છે કે પ્રભુ ગાયો ચરાવીને ઘેર પાછા ફરે છે ત્યારે ઘિયા આરોગી વ્રજરાની યશોદાજી પ્રભુને ઝુલાવે છે, જ્યારે કિશોર ભાવથી નાથ દ્વારામાં શ્રી ઠાકોરજી વ્રજની કુંજમાં ઝૂલી પછી ઘરે પધારે છે, તેથી ભોગમાં ઝૂલે છે. નાથ દ્વારામાં હિંડોળામાં શ્રી મદન મોહનજી અને શ્રી બાલકૃષ્ણજી ઝૂલે છે. શ્રી મદન મોહનજીને નિત્ય વેણુ ધરાવતા નથી, કારણ કે શ્રી વેણુ દ્વારા કામદેવને પણ મોહિત કરી શકે છે, પરંતુ હિંડોળાના 32 દિવસ વેણુજી દ્વારા સૌના મન મોહિત કરવાના ભાવથી શ્રી મદન મોહનજી હિંડોળામાં વેણુ ધરે છે. શ્રી મદન મોહનજી કિશોર ભાવથી અને શ્રી બાલકૃષ્ણજી બાલ ભાવથી ઝૂલે છે. હિંડોળાની લીલા કિશોર ભાવની છે. હિંડોળામાં કોઈ પણ સ્વરૂપ ઝૂલે, પરંતુ કિશોર ભાવની લીલા હોવાથી શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી એમ 4 કિશોર ભાવના સ્વરૂપને સંબોધીને જ કીર્તન ગવાય છે. હિંડોળાના આરંભમાં વિશેષ રૂપથી ગોવિંદ સ્વામીના 4 પદ ગવાય છે. વ્રજ લીલામાં હિંડોળા 6 સ્થાન પર થાય છે. શ્રી ગોવર્ધન પર, કરહેલા, સંકેતવન, આજનોખોર, વૃંદાવન, કામવન, શ્રીકુંડ અને 7મું છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનું ઘર, જ્યાં વૈષ્ણવો ખૂબ જ ભાવથી શ્રી ઠાકોરજીને ઝુલાવે છે. આમ શ્રી ઠાકોરજી વ્રજ ભક્તો અને વૈષ્ણવોના મનોરથ સ્વરૂપ હિંડોળામાં ઝૂલે છે. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જલ્પાબેન, ખૂબ જ સુંદર આપણે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ. હિંડોળાની ખરેખર ખૂબ જ સરસ
જાણકારી મળી ગઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે આપણે એ વાર્તાજીનું દર્શન ગીરાબેન કરાવશે. તો ગીરાબેન. શ્રી ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, ગુસાઈજી પરમ દયાળ કી જય, હરિરાય મહાપ્રભુજી કી જય. જય જયને મારા કોટી કોટી પંચાંગ પ્રણામ અને સર્વ વૈષ્ણવને 211 દંડવત પ્રણામ. ઓકે, આપણે આજે 84 વૈષ્ણવની વાર્તામાં વાર્તા 68 લઈશું અને તે છે જનાર્દન દાસ ચોપડા ક્ષત્રિય. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જનાર્દન ચોપડા ક્ષત્રિય થાનેશ્વરના નિવાસીની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ. લીલામાં જનાર્દન દાસ ચોપડા કુમારિકાના યુથમાં છે. લીલામાં એમનું કૃષ્ણાવતી નામ છે. તેઓ થાનેશ્વરના ક્ષત્રિયને ઘેર જન્મ્યા હતા. તેમના પિતાશ્રી શસ્ત્ર બાંધીને થાનેશ્વરના હાકેમ પાસે ચાકરી કરતા. એ હાકેમે કોઈ બીજા હાકેમ સામે લડાઈ કરવાની ચડાઈ કરી. તે સમયે જમનાદાસના પિતા શસ્ત્ર લઈને ચડ્યા, પણ તે ઘણા જ કાયર હતા. જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે જનાર્દન દાસના પિતા ડરીને નાસી ગયા. ઘરમાં આવીને 16 વર્ષના જનાર્દન દાસને કહ્યું, યુદ્ધમાંથી નાસીને આવ્યો છું, તેથી હવે હાકેમ આવીને મને મારશે. ત્યારે જનાર્દન દાસે પિતાને કહ્યું, તમે ઘણું જ ખોટું કર્યું છે. ક્ષત્રિય થઈને તમે રણ મેદાનમાંથી નાસી આવ્યા. હવે આ દેશમાં રહેવાનું ઘણું મુશ્કેલ છે. જનાર્દન દાસના પિતાએ કહ્યું, હું પૂર્વમાં કાશીએ જાઉં છું. આમ કહીને જનાર્દન દાસના પિતા ચાલી નીકળ્યા. તે પૂર્વ દક્ષિણ ભણી ગયા. પેલી બાજુ જનાર્દન દાસના પિતાના રણમાંથી નાસી છૂટવાથી હાકેમની ફોજ પણ ભાગી છૂટી. તેથી હાકેમ પણ નાસી ગયો. પછી મામલો થાળે પાડીને થાનેશ્વરમાં આવ્યો. તેને બધા સિપાહીઓને પૂછ્યું, સૌથી પહેલા કોણ નાસેલું? બધાએ કહ્યું, જનાર્દન દાસના પિતા નાસી છૂટેલા. હાકેમ કહે, એને પકડી લાવીને હાજર કરો. પછી સિપાહીઓ જનાર્દન દાસને પકડી લઈ ગયા. હાકેમે પૂછ્યું, તારા પિતાને બતાવ, ક્યાં છે? તે રણ મેદાનમાંથી નાસી છૂટતા મારી આખી ફોજ પણ લડાઈમાંથી વિખરાઈ ગઈ. હવે તો તેને મારીશ જ. તું જો તારા પિતાને બતાવશે નહીં તો તને મારીશ. જનાર્દન દાસે કહ્યું, મારા પિતા નાસીને આવ્યા પછી તમારી શિક્ષાથી ડરી જઈને પૂર્વ ભણી કાશીનું નામ આપીને નાસી ગયા છે. હું તમારી સામે છું, તમને યોગ્ય લાગે તે કરો. હાકેમ કહે, તું જૂઠો છે. તે પછી તે તારા પિતાને ક્યાંક સંતાડેલા છે. જનાર્દન દાસે કહ્યું, મેં પિતાને સંતાડેલા હોય તો પછી એ માટે મુચરકો અદાલતની પ્રતિજ્ઞા પત્ર લખવા તૈયાર છે. હું જૂઠું બોલતો નથી. પછી હાકેમે જનાર્દન દાસને બંદીખાનામાં મૂક્યા. જનાર્દન દાસને બંદીખાનામાં મૂકતા હાકેમના ઘરમાં આગ લાગી. આગમાં હાકેમની વહુ, પુત્ર, સમગ્ર કુટુંબ સળગી ગયું. હવે હાકેમ એકલો અટુલો રહી ગયો. પછી હાકેમના મનમાં થયું કે જનાર્દન દાસને બંદીખાનામાં વગર દોષે નાખ્યો તે ઘણું ખોટું કર્યું. એને નિર્દોષને મેં દંડ દીધો, તેનું જ ફળ મને મળ્યું. પછી હાકેમે જનાર્દન દાસને બોલાવ્યા અને કહ્યું, મેં કશા અપરાધ વિના તને દંડ સજા કરી છે. તારો પિતા ભાગ્ય તારો શું માં બનવાકાર હતું તે બન્યું. હવે તને હું કંઈ જ નહીં કહીશ. જો તને વિશ્વાસ નહીં બેસે તો 10 ભલા માણસોની સમક્ષ લખીને આપીશ. પછી ગામના એક પ્રામાણિક શેઠને બોલાવીને હાકેમે લખ્યું, જનાર્દન દાસનો પિતા ઘેર પાછો ફરે તો મારે એને કાંઈ દાવો નહીં. હું કાંઈ પણ કહું તો 5માં જૂઠો ઠરું. પછી જનાર્દન દાસના પિતાની ચાકરીના ઘણા નાના બાકી હતા તે જનાર્દન દાસને હાકેમે ચૂકવી દીધા. જનાર્દન દાસે ઘેર આવીને વિચાર્યું કે પિતાને હવે ઘેર બોલાવવામાં કંઈ વાંધો નથી, પણ તે માટે શો ઉપાય કરવો. વિચાર્યું કે પિતા કાશીની આજુબાજુ જ હશે. લાવ, હું જ ત્યાં જઈને તેમને બોલાવી લઈ આવું, નહીં તો તે ક્યારેય આવશે નહીં. આમ વિચારીને જનાર્દન દાસ થાનેશ્વરથી આગ્રા આવ્યા. પછી આગ્રાથી નીકળ્યા ત્યારે રસ્તામાં 2 મહોરો પડેલી મળી. તે લઈને પ્રસન્ન થયા. આમ સારા સુકન થયા કે સુવર્ણ મળ્યું. પછી ત્યાંથી મુકામે આવવા નીકળ્યા ત્યારે વાસુદેવ છકડા મળ્યા. તેમને જનાર્દન દાસને પૂછ્યું, મારા પિતાને ક્યાંય જોયો છે? ત્યારે વાસુદેવ છકડા કહે, મેં તારા પિતાને દીઠા નથી, પણ એક વાત જો તું માને તો કહું કે તું દૈવી જીવ છે. ત્યારે જનાર્દન દાસે કહ્યું, તમે મોટા છો, મારા પુરોહિત છો, હું તો તમારા યજમાન બાર જેવો છું, તમે કહેશો તેમ કરીશ. વાસુદેવ દાસે કહ્યું, તું ઘરેથી નીકળ્યો જ છે તો ગોકુળ મથુરા જજે. ત્યાં તને શ્રી આચાર્ય મહાપ્રભુજીના દર્શન થશે. તું તેમને શરણે જજે. તે આ સંસારમાં ઘણું દુઃખ વેઠ્યું છે. હવે જો તું શ્રી આચાર્યજીનો સેવક થાય તો જીવન પુરુષાર્થ થશે. તું કાશી શા માટે ભટકે છે? તારા પિતા તો દક્ષિણમાં ગયા છે. એકાદ માસમાં ત્યાં જ મળશે. તેથી
હું કહું છું તેમ કરજે. જનાર્દન દાસ કહે, આ બધું તમે સી રીતે જાણ્યું? મારા પિતા દક્ષિણમાં ગયેલા છે અને 1 મહિનામાં મૃત્યુ પામશે. કાળની ગતિ કોણ જાણે છે? ત્યારે વાસુદેવ દાસે કહ્યું કે આચાર્ય મહાપ્રભુની કૃપા થકી હું કાળની ગતિ પણ જાણું છું. માર્ગમાંથી 2 સુવર્ણ મોહરો લઈને તું ખુશ થયો છે, પણ એ મોહરો તમને ઘણું કષ્ટ આપશે. માટે તે મોહરો તું કોઈ બ્રાહ્મણને આપી દેજે. મોહરોની વાત મેં જાણી છે, તેમજ તારા પિતાનું મૃત્યુ પણ કહ્યું. હવે તારી ઈચ્છા થાય તે કર. આથી જનાર્દન દાસને દ્રઢ વિશ્વાસ બેઠો કે વાસુદેવ દાસે કહ્યું તે સાચું છે. પછી વાસુદેવ દાસને દળવંત કરીને જનાર્દન દાસે કહ્યું, હવે હું શ્રી આચાર્યજીનો સેવક અવશ્ય થઈશ. વાર્તા પ્રસંગે પછી જનાર્દન દાસ મથુરા થઈને ગોકુળમાં આવ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરીને દંડવત પ્રણામ કર્યા. મનમાં કહ્યું, પેલી સોના મોહરો મળેલી છે તે શ્રી આચાર્યજીને ભેટ ધરું. બીજા બ્રાહ્મણને તે ક્યાં શોધવા જવું? તું મૂળ છે, જાઓ. જનાર્દન દાસે બંને મોહરો શ્રી આચાર્યજીને ભેટ ધરી. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું મૂળ છે, માર્ગમાંથી મળેલી મોહરો અમને ભેટ ધરી? અમારે તે જોઈએ નહીં. જનાર્દન દાસે પૂર્ણ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, મહારાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે. વાસુદેવ દાસે મને માર્ગમાં કહેલું કે શ્રી આચાર્યજી સાક્ષાત પરમાત્મા છે, માટે તું તેમને શરણે જજે. આ મોહરો મારે કામની નથી, દુઃખ દેનારી છે. તેને કૃપા કરીને આપ સ્વીકારો અને જેને આપવી હોય તેને તે આપી દેજો. શ્રી આચાર્યજી કહે, તું આ મોહરો ઉઠાવી લે. મથુરામાં ચોબા બ્રાહ્મણો તો ઘણા છે, તેને આપજે. હવે તું શ્રી ગોવર્ધનનાથજીના દર્શને ચાલ, ત્યાં તને સેવક કરીશું. જનાર્દન દાસ બંને મોહરો લઈને શ્રી આચાર્યજીની સાથે ગોવર્ધન આવ્યા. જ્યારે અન્યોરમાં આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જનાર્દન દાસ, સ્નાન કરીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શને ચાલો. ત્યારે જનાર્દન દાસ સ્નાન કરીને શ્રી આચાર્યની સાથે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. પછી શ્રી ગોવર્ધન ધનની સમક્ષ બેસાડીને તેમને નામ નિવેદન કરાવ્યું. પછી આમ કહે, હવે તું ભગવત સેવા કર. જનાર્દન દાસ કહે, આપ કહો છો, બતાવો તે પ્રકારે ભગવત સેવા કરું. શ્રી આચાર્ય જયશ્રીનાથજીની પાક જનાર્દન દાસને સેવા કરવા માટે આપી. પછી તે શ્રી આચાર્યજી સાથે 10 દિવસ આન્યરમાં રહ્યા અને તે તન્માર્ગની રીતિ શીખ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ જનાર્દન દાસને કહ્યું, હવે અમે પૃથ્વીની પરિક્રમા કરવા માટે જઈશું. તું ઘરે જઈને ભગવત સેવામાં મનને એકાગ્ર કરજે. પછી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી શ્રી આચાર્ય મહાપ્રભુજીને દંડવત કરી વિદાય લીધી. જનાર્દન દાસ થાનેશ્વર ઘેર આવ્યા. પછી પિતાના દેહ છૂટ્યાના સમાચાર દક્ષિણથી આવ્યા. ત્યારે જ નારદન દાસ મનમાં કહે છે કે વાસુદેવ દાસ મહાન ભગવદીય છે અને એમનું કહેવું સાચું છે. પછી એકાગ્ર કરીને ભગવત સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજી સારું ભોજન આવવા લાગ્યા. વાસુદેવ દાસ નંદથી જ્યારે થાનેશ્વર આવતા ત્યારે જનાર્દન દાસ વાસુદેવ દાસને પોતાને ત્યાં સ્નેહથી રાખતા. તે કહેતા કે મેં તમારી કૃપાથી શ્રી આચાર્યજીનું શરણું લીધું છે, માટે તમે જ્યારે થાનેશ્વર આવો ત્યારે આ ઘર તમારું જ છે, માટે અહીં જ ઉતરતા રહેજો. આમ વૈષ્ણવના સંગથી જનાર્દન દાસ શ્રી આચાર્યજીના કૃપા પાત્ર થયા. તેથી ભગવદીયનો સંગ કરવો. જનાર્દન દાસ શ્રી આચાર્યજીના કૃપા પાત્ર ભગવદીય હતા. જનાર્દન દાસની વાર્તા ક્યાં લખીને કહીએ? શ્રી ગોવર્ધનનાથ, શ્રી વલ્લભા, જય શ્રી કૃષ્ણ ગીરાબેન, ખૂબ જ સરસ વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને હંસાબેન સંભળાવશે. તો હંસાબેન. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. જય જય શ્રી આપ શ્રીના શ્રી ઉગલ ચરણારવિંદમાં કોટાનુકોટ પંચાંગ પ્રણામ. સર્વે વૈષ્ણવને દેવશયની એકાદશીના ભગવત સ્મરણ. આજે આપણે હિંડોળાના કીર્તનનું રસપાન કરશું. કીર્તન પહેલું. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોળે. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોળે. બરન બરન ચુનરી પહેરે વ્રજવધુ ચહુઓ રે. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોળે. રાગ મલ્હાર અલાપત સપ્ત સુર ન 3 ગ્રામ જોરે. મદન મોહન ઝુકિયા છબી ઉપર ગોવિંદ બલિ તૃણ તોરે. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે. કીર્તન બીજું.
હિંડોળે માઈ કુસુમન ભાત બનાઈ, હિંડોળે માઈ કુસુમન ભાત બનાઈ, નવલ કિશોર મનોહર મૂર્તિ ડીંગરાદા સુખદાયી, હિંડોળે માઈ કુસુમન ભાત બનાઈ, છાય રહે જીત તીત તે બાદર બીચ દામિની અધિકાઈ, દાદુર મોર બપૈયા બોલે નેન્હી નેન્હી બૂંદ સુહાઈ, હિંડોળે માઈ કુસુમન ભાત બનાઈ, જોટા દેત સકલ વ્રજ સુંદરી ત્રિવિધ પવન સુખદાઈ, ચતુર્ભુજ પ્રભુ ગિરધરન લાલ કી यह छवि बरनी न जाई, हिंडोरे माई कुसुमन भात बनाई, हिंडोरे माई कुसुमन भात बनाई, श्री वल्लभाधीश की जय। सर्वे वैष्णव ने દેવસેની એકાદશીના ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ હંસાબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું આપે, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આ સત્સંગનો ખૂબ જ સુંદર લાભ આપવા બદલ એટલાન્ટાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને રીનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે શોર્ટ સમયમાં સત્સંગનું આખું ઓર્ગેનાઇઝ કર્યું. ખૂબ ખૂબ આભાર. આપણો આવતો સત્સંગ કામિકા એકાદશી નિમિત્તે 31મી જુલાઈના રોજ શુક્રવારે છે, તો એ નિમિત્તે આપણે ફરી મળીશું. અમિતભાઈ, બીજું કઈ કહેવું છે? હા, મારે ખાસ તો એટલું કહેવું હતું કે સર્વ વૈષ્ણવને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ શેર ધ સ્ક્રીન કે આપણી હવે હેલ્પલાઇન છે જેમાં વૈષ્ણવ ક્વેશ્ચન પૂછી શકે છે. પહેલી વાર પુષ્ટિ માર્ગમાં આપણે આ હેલ્પલાઇન થવા જઈ રહી છે, થઈ છે, અને એ સક્રિય છે, અને દરરોજ સાંજના 4 થી 7 આ 68998644426 ઉપર આ ફોન કરીને કોઈ પણ પુષ્ટિ માર્ગ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય, કંઈ પણ સમાધાન જોઈતું હોય તો આપ જરૂરથી ફોન કરજો. આપશ્રીના નેતૃત્વમાં પહેલી વાર પુષ્ટિ માર્ગમાં એક હેલ્પલાઇન થઈ છે જેમાં આપને કોઈ પણ સેવાની ક્વેશ્ચન્સ હોય, પુષ્ટિ માર્ગના ક્વેશ્ચન્સ હોય, એના આન્સર મળી શકશે, અને વિધિન 24 અવર્સ એનો જવાબ પણ આપને મળશે, અને રાઈટ હવે પણ મળશે. જો તો ડેફિનેટલી આ હેલ્પલાઇનનો આપ લાભ લેજો. જેજેશ્રીની બહુ જ ઈચ્છા હતી ઘણા વખતથી કે આપણે આવું કંઈક કરીએ જેથી કરીને વૈષ્ણવની દુવિધાઓનો અંત આવે, અને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એ લોકો પૂછી શકે, જેથી કરીને એમને એક સાચો આન્સર મળે. તો જરૂરથી આપ એનો લાભ લેજો. એ ખાસ કહેવા માટે જ મેં કીધું કે આપને સર્વેના નંબર જોઈ લેજો, 68998644426. આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ અમે મૂકીએ છીએ ફ્લાયર, તો જરૂરથી એનો લાભ લેજો. બસ એ સાથે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને અલ્પનાબેન સંભળાવશે. તો અલ્પનાબેન. વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. જય શ્રીના ચરણોમાં મારા કોટી કોટી દંડ પ્રણામ. દ્રઢહીના ચરણના કેરો ભરોસો, દ્રઢહીના ચરણના કેરો, શ્રી વલ્લભના ચંદ્ર છટાબેન સબ જગમાં જય ધેરો. દ્રઢહીના ચરણના કેરો ભરોસો, દ્રઢહીના ચરણના કેરો, साधन और नहीं कली में जासो तनी बेरो, सूर कहाँ कहे दुविधा आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो, दृढ़ न चरण न केरो भरोसो,
દ્રઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કે જી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ અલ્પાબેન. સરસ, ખૂબ જ સરસ, થેન્ક યુ. આગળ જણાવ્યા પ્રમાણે આપણો સત્સંગ, આવતો સત્સંગ 31મી જુલાઈ શુક્રવારના દિવસે કામિકા એકાદશી નિમિત્તે છે. તો એ દરમિયાન આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપણા સત્સંગનો વિરામ લે છે. તો સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ